ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યએ સેલ્યુકસ નિકેટરને હરાવ્યા બાદ સેલ્યુકસ નિકેટરે મેગેસ્થનીઝ નામના રાજદૂતને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યા હતા. મેગેસ્થનીઝ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવનાર પ્રથમ ગ્રીક મુસાફર હતા. તે ઈસવીસન પૂર્વે 304 થી ઈસવીસન પૂર્વે 299 વચ્ચે દરબારમાં રહ્યા હતા. મેગેસ્થનીઝે મૂળ ગ્રીક ભાષામાં ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં મૌર્યકાળના વહીવટી, વેપાર, વાણિજ્ય, અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને પાટલીપુત્રની જાણકારી મળી આવે છે. તેમણે કરેલ ભારતીય ઇતિહાસના ક્રમબદ્ધ વર્ણનના આધારે તેમને ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. ઈસવીસન 1891માં માઇક ક્રીડન દ્વારા ઇન્ડિકા નામના ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. હાલમાં ઇન્ડિકા પુસ્તકના ખંડો જર્મનીના ડોક્ટર શ્વાનબેક દ્વારા અંગ્રેજી ભાષામાં સંગ્રહિત કરીને રાખ્યા છે, જેમાં ભારતના ભૌગોલિક ક્ષેત્રોનો પણ ઉલ્લેખ છે. મેગેસ્થનીઝ દ્વારા ભારતમાં દાસ પ્રથાના અભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.